अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દયા રાખવી જ છે, પણ આપણી પાછળ ચાર નપતા હોય પાછળ આપણું લશ્કર, એનું શું પછી? હું એટલો તો દયા રાખું છું। આ સાહેબ આવ્યા છે, મને એમ થાય કે એમનું તો મારે કામ કરવું જ પડશે, બરોબર, કરું ખરો, બરોબર, પણ એમની પાછળ મારે મારી પાછળના ચાર હાચવવાના હોય તો એને પછી એના કર્મના બંધન ઉપર છોડી દેવા પડે ને? ના, એટલે દરેકના પોતાના કર્મોથી પોતાનું જીવન ચાલતું હોય છે। આપણે એવું માનીએ છીએ કે ભાઈ હું આ ચાર જણને પાળું પોષું છું, એવું આપણને લાગે કરવું પડે, એવું છે નહીં। દરેક વ્યક્તિનું પોતપોતાનું કર્મ લઈને આવ્યા છે। શું છે? કર્મ। અને તમે કે સામેવાળી વ્યક્તિ દરેક પોતપોતાના કર્મના હિસાબ પૂરા કરી રહ્યા છે। એમાં કોઈએ કરતા ભાવથી જોવાની જાણવાની જરૂર નથી। એ તો અજ્ઞાનતા છે આપણી। બાપાને લાગે છોકરાને હું મોટું કરું છું, છોકરાને લાગે કે બાપાને હું હેલ્પ કરું છું, કોણ કોને હેલ્પ કરે છે ખબર નથી। સમજાય છે? દરેક પોતપોતાના કર્મના હિસાબ પ્રમાણે જીવી રહ્યા છે। હિસાબ પૂરો થાય એટલે બધા છૂટા પડી જાય। શું થાય? સમજાય છે કે નહીં? સમજાય છે બધું જ, પણ જવાબદારી જ્યાં સુધી છે, આત્મા છે ત્યાં સુધી જવાબદારી છે। પછી આત્મા નથી તો કાંઈ નથી, પણ છે ત્યાં સુધી તો પેલું આમ જિજ્ઞાસા, પેલું આમ પોષણ કરવાનું મનનો જે કહેવાય મુમુક્ષા જેને કહેવાય, એ તો જળવાઈ જ રહે। ઘણું કાઢવું હોય, નથી જ નીકળતું મારે। હું એ જ સવાલ માટે આજે પૂછવાઈ રહ્યો છું। એટલે આપણે જાણવું કે આપણે જવાબદારી છે, બધી વાત સાચી, પણ આપણી પાસે સંજોગોની સ્વતંત્રતા આપણી પાસે લઈને આવ્યા નથી। પછી આપણે શું કરવાનું? જવાબદારી હોય પણ શું કરવાનું? તમે ગમે એટલું જવાબદારી નિભાવો, પણ તમારા ઘરના કોઈ માણસને એક્સિડન્ટ થઈ જાય, શું કરો તમે? શું કરો? તમારા હાથમાં છે એવું? આપણે માથે લઈને બધું કરીએ છીએ। જવાબદારી જેવું આ જગતમાં હોતું નથી, પણ જવાબદારી છે એવું લોકો માને છે। ખ્યાલ આવ્યો? જવાબદારી હોતી નથી, હિસાબ છે। શું છે? હિસાબ એટલે ફરજિયાત ચૂકતે કરવા પડે। કેવા? ફરજિયાત। એને આપણે જવાબદારી માનીએ। જવાબદારી નથી, હિસાબ છે। કોઈની પાસે લેવાનો હિસાબ હોય તો કોઈની પાસે આપવાનો હિસાબ હોય। શું છે? કોઈની પાસે લેવાનું હોય તો કોઈની પાસે આપવાનો હિસાબ હોય। એ હિસાબ છે, પણ હિસાબને આપણે જવાબદારી માનીએ છીએ, કારણ કે હું ચલાવું છું, હું કરું છું એવું માનીએ છીએ। માટે એ મોટી અજ્ઞાનતા છે। સમજાય છે? એટલે એ અજ્ઞાનતા કાઢવાની છે આપણે। આ જવાબદારી તમે એમ માનો છો કે મારા ઘરમાં 4 જણા છે, મારી જવાબદારી છે। આ કૂતરીના કેટલા બચ્ચા હોય છે? બોલતા નથી। બરોબર છે। એને કેટલી જવાબદારી? એને કમાવાની કેટલી જવાબદારી? તો એ મોટા થાય છે ને, બોલતા નથી। મગજમાં ઉતારી લઉં છું, બોલવાનું ન હોય એવું મારે। એટલે સમજવાનું છે દરેકને પોતપોતાના કર્મના હિસાબો પ્રમાણેનું જીવન હોય છે। આપણે પણ એમાં નિમિત્ત બનીએ છીએ। આપણે એમાં નિમિત્ત બનીએ છીએ સામસામે એકબીજા માટે। એટલે અહીંયા તમે જે કુદરતીનો દાખલો આપ્યો ને, તો ત્યાં એ કુદરતી જીવન છે એ એક્સેપ્ટ થાય છે આપણાને, પણ આ જીવન કુદરતી છે ને એ નથી એક્સેપ્ટ થતું। એક્સેપ્ટ થઈ જતું હોય આપણી અજ્ઞાનતા છે। અજ્ઞાનતા છે, એ આપણી અજ્ઞાનતા છે તો કુદરતી છે। કુદરતી છે। પહેલા એ સમજાય દીધું કે જન્મ છે એ આપણી સ્વતંત્રતા નથી, મૃત્યુ છે એ આપણી સ્વતંત્રતા નથી, અને જન્મ ને મૃત્યુ વચ્ચેનું જીવન જે મન વચન કાયાથી છે એમાં આપણી સ્વતંત્રતા નથી।
તો સ્વતંત્ર નથી તો કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે, માટે કુદરતી છે. કુદરતી. અને કુદરત એટલા માટે ચલાવે છે કારણ કે તમે કર્મ કરેલા છે એનું ફળ આપે છે. એમાં કોઈ જગ્યાએ પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? નથી માનતા એ તો અજ્ઞાનતા છે, પણ લોજિકલી તો સમજાય છે ને આપણને. એમ કહું છું, આપણે માનતા નથી એ આપણી અજ્ઞાનતા છે. નહીં તો રામાયણ ને મહાભારત થાત જ નહીં ને. છે જ.